નમસ્કાર. આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે કડી સર્વ વિશ્વવિદ્યાલયની એસ.કે. પટેલ MBA કોલેજ ગાંધીનગર દ્વારા સિરાજ 2026નો પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડાયરેક્ટર ડોક્ટર ગાર્ગીબેન રાજપરા, રમેશભાઈ મેરજા કે જેઓ મેમ્બર સેક્રેટરી પવિત્ર યાત્રાધામની અંદર કામ કરી રહ્યા છે, R.D. બ્રહ્મભટ્ટ જોઈન્ટ કમિશનર ઇન્ડસ્ટ્રી, આશિષ ત્રિવેદી CMD બોલિવૂડ હબ અને બ્લેક ફ્રાઇડે ફિલ્મના સમગ્ર સ્ટારકાસ્ટ આજે અહીંયા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આવેલા છે. સર્વવિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સંસ્થાની તમામ કોલેજોની અંદર વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક પ્રવૃત્તિઓ નહીં પરંતુ સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા તેમનો સુંદર વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્ન કરવામાં આવતો હોય છે. આજે હેચ યોર આઈડિયા, સૂર ઓર સાજ એટલે કે અંતાક્ષરી, ક્વિઝ અને ફેશન શો જેવી તમામ પ્રવૃત્તિઓની અંદર ગુજરાતની લગભગ 72 કોલેજોની અંદરથી ગુજરાતના વિવિધ 20 શહેરોમાંથી કુલ 3120 વિદ્યાર્થીઓએ આજે ભાગ લીધેલો છે. હું તમામ વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિમાં ભાગ લેવા બદલ હું અભિનંદન પાઠવું છું અને હું આશા રાખું છું કે સંસ્થા દ્વારા જે એક ઉત્તમ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે એનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ ખૂબ સુંદર રીતે આગળ વધશે અને તેમની ઉત્તમ કારકિર્દીનું નિર્માણ કરશે. હું સંસ્થાના તમામ જે લોકોએ આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલા છે તે તમામને હું ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ. મારું નામ અત્રીશ ત્રિવેદી છે. હું ધ બોલિવૂડ હબનો ડાયરેક્ટર છું અને છેલ્લા 35 વર્ષથી બોલિવૂડમાં વર્ક કરી રહ્યો છું અને બોલિવૂડ કમ ટુ ગુજરાત આવે એના માટેના બધા પ્રયત્નો કરી રહ્યો છું. એસ.કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અત્યારે કાર્યક્રમ યોજવામાં આવે છે, શું કહેશો તેના વિશે? બસ સિરાજે રાજ ખોલાવરાય બધાના અને પોતાના બી રાજ ખોલાવરાય સાહેબે બધાના, એટલે બહુ જ મજા આવી અને આવા જ કાર્યક્રમો થતા રહે. અને જે એમને સ્ટાર્ટઅપ માટે જે કામ કરી રહ્યા છે બહુ અદભુત કામ કરી રહ્યા છે અને અમે પણ એમની સાથે જોડાઈને સ્ટાર્ટઅપ માટે કંઈ પણ કામ હોય તો અમે એમની સાથે ઉભા રહેવા તૈયાર છે. નહીં, બંને ઇન્ડસ્ટ્રીઝ બહુ સારી કરો અને ગુજરાતી તો નો ડાઉટ હમણાંથી બહુ જ સારું કામ કરી રહી છે અને બોલિવૂડ પણ કરી રહી છે પોતાનું, પણ બધાના ડિફરન્સ અલગ અલગ છે, પણ માતૃભાષા તૈયાર થઈ રહી છે તો એના માટે અમે પણ તૈયાર થઈ રહ્યા છે કે ભાઈ કંઈક અમે ગુજરાતને પણ આગળ લાવવા માટેના સક્ષમ કાર્યક્રમો કરીએ. એવોર્ડ, હા, સાહેબે કીધું એ હું વેરી સૂન એનાઉન્સમેન્ટ આજે કરી દીધું છે, પણ માર્ચ મહિનામાં સ્ટાર્ટઅપ એવોર્ડ અને સ્ટાર્ટઅપમાં લગતા કોઈ પણ લોકોની જરૂર હોય તો એના માટેના પણ અમે ખભા મિલાઈને તૈયાર છીએ ઉભા રહેવા માટે, તો એ પણ અમારી તૈયારી છે. આ એવોર્ડ ફંક્શન યોજવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? મુખ્ય ઉદ્દેશ તો એ જ છે કે જે લોકો સ્ટાર્ટઅપ વાળા જે છોકરાઓ ગ્રોથ કરે અને એ લોકોમાં હૂંફ આવે એના માટેની આ તૈયારી છે. ગુજરાતીના એક્ટર્સથી લઈને બોલિવૂડના એક્ટર્સના પણ હું આમાં પાર્ટનર માટે લઈ આવવાની બધી જવાબદારી હું સાથે આ એનાઉન્સમેન્ટ અત્યારે મેં કર્યું છે. અત્યારની યુથ જે રીતે સોશિયલ મીડિયાનો યુઝ કરી રહી છે તો શું સંદેશો પાઠવશો તેના માટે? બસ સોશિયલ મીડિયા તો અત્યારે બૂમ છે જ, એના સિવાય તો કશું છે જ નહીં, પણ સોશિયલ મીડિયા દ્વારા હું અત્યારે કહેવા જઈ રહ્યો છું કે કોઈ પણ સ્ટાર્ટઅપમાં ફંડિંગ અથવા કોઈ ચહેરાની જરૂર હોય તો ઓલવેઝ અમે રેડી છે એના માટે. નેક્સ્ટ ફિલ્મ આવે છે 13મી ફેબ્રુઆરી 2026. જેનું નામ છે બ્લેક બર્થડે. તમને એ ફિલ્મની અંદર સસ્પેન્સ થ્રિલર, મર્ડર મિસ્ટ્રી, લવ ટ્રાયેંગલ અને ક્યાંક તમને વચ્ચે આ સોંગ આવશે. તો સરસ મજાનું એક મિક્સચર છે, તમને જોવાની મજા આવશે. આ ફિલ્મ જોવા જવાનું ભૂલતા નહીં 13મી ફેબ્રુઆરીએ. આ ફિલ્મમાં કંઈક વિશેષ કંઈ ખરું એમાં? આ ફિલ્મની વિશેષતા એ છે કે મેં કહ્યું એ પ્રમાણે તમને 3-4 પ્રકારના ઝોન એક સાથે મળે છે અને ખાસ અમે એ વાતને આગળ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આપણી અત્યારનો જે સમય છે, જે ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે એની અંદર કદાચ ક્યાંક ને ક્યાંક વધુ પડતા એના ઉપયોગથી કે કોઈ કારણોસર મેન્ટાલિટી એવી થતી જાય છે કે આપણી ધીરજ ખૂટતી જાય છે, આપણામાં ક્યાંક ને ક્યાંક વસ્તુઓને એક્સેપ્ટ કરવાની, આપણા વિચારથી વિરુદ્ધ પ્રકારની કોઈ વસ્તુ થાય, ઘટના ઘટે તો આપણે એક્સેપ્ટ નથી કરી શકતા. તો એના પછીના પરિણામ શું હોય છે એના ઉપર અમે થોડું ઇન્ડિરેક્ટલી ફોકસ કર્યું છે, જે તમને ફિલ્મમાં જોવા મળશે.
ખાસ આપને એ જ પૂછવા માંગીશ ફરી કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આજે આવી રીતે ગ્રો કરી રહી છે તો એના આપ ભવિષ્ય શું જોઈ રહ્યા છો ને અત્યારના જે વિકાસ થઈ રહ્યો છે એના વિશે આપ શું કહેવા માંગશો? અત્યંત ઉજળું ભવિષ્ય દેખાઈ રહ્યું છે કેમ કે માત્ર એટલે જેમ કદાચ તમે બહાર સાંભળ્યું હોય તો એ પ્રમાણે બીજી કોઈ પિક્ચર રિલીઝ થતા પહેલા, બીજી કોઈ ભાષાની ફિલ્મ રિલીઝ થતા પહેલા જો એવી તપાસ કરવામાં આવે કે કઈ ગુજરાતી ફિલ્મ કઈ તારીખે રિલીઝ થાય છે તો એ બહુ આપણે સ્ટ્રોંગલી સ્ટેન્ડ લઈને ઊભા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર. અને આ મેં તમને એક ઉદાહરણ આપ્યું. આના સિવાય તો બોક્સ ઓફિસ તમે જોશો તો 2025નું એકદમ ધનાઢ્ય બોક્સ ઓફિસ છે અને એના ઉપરથી એવું કહી શકાય કે ભાઈ ગુજરાતી ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે અને દરેક સબ્જેક્ટ, કન્ટેન્ટ, મેકિંગ બધામાં આપણે અપગ્રેડ થઈ રહ્યા છે. બહુ જ મજા આવી રહી છે કામ કરવાની અને લોકો સુધી પહોંચવાની. આજે કડી સર્વ વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં આપ આવ્યા છો, યુવાનો સાથે આપણે સંવાદ કર્યો, એના વિશે કંઈ જણાવશો? મજા આવે છે મને જ્યારે હું યુવાઓ સાથે કનેક્ટ થઉં છું ત્યારે, કેમ કે એ એનર્જી જે હોય છે એ ક્યાંક ને ક્યાંક ઘણી વખત કામ કરવામાં મિસ થઈ જતી હોય છે લોકોને. તમે અલગ અલગ એજ ગ્રુપને મળતા હોય એમાં, પણ આજે આખું જૂથ એક સાથે તમને મળે, ગ્રુપ ઓફ એનર્જી તમને એક સાથે મળતી હોય છે. અને ખાસ કરીને એન્યુઅલ ફંક્શન્સ હોય કે કોઈ ફંક્શનમાં તમે એમની સાથે જાઓ ત્યારે એ લોકોની એનર્જી જે લેવલ પર હોય છે એની સાથે કનેક્ટ થવાની બહુ મજા આવતી હોય છે. અને યસ, એ જ મજા અહીંયા બહાર પણ કરી. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.